क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાટણમાં ઈ-કેવાયસીની પ્રક્રિયામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને પડતી મુશ્કેલીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાટણ મામલતદાર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અને નારાજગી પણ દર્શાવી છે। ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવવા માટેની માંગણી કરી છે। પાટણ મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। 100% પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ આપવાનું ચાલુ રાખવાની માંગ છે। અનેક સસ્તા અનાજની દુકાનના સંચાલકો રેશન કાર્ડ ધારકોને અનાજ ન આપતા હોવાની ફરિયાદ ઉઠી છે। વિધાનસભાના 2 પૂર્વ ધારાસભ્યોને સરકારી મકાનનો મોહ નથી છૂટતો। વાવ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારી મકાન ખાલી નથી કર્યું। વિસાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ મકાન ખાલી નથી કર્યું। બંને પૂર્વ ધારાસભ્યને સદસ્યતા નિવાસસ્થાન ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। આ બંને પૂર્વ ધારાસભ્યોને વિધાનસભા સહિત માર્ગ મકાન વિભાગે વારંવાર લેખિત સૂચના પાઠવી છે। ગેનીબેન ઠાકોર અને ભૂપત ભાયાણીએ નોટિસનો જવાબ તક નથી આપ્યો। પદ ગયા પરંતુ સરકારી આવાસ પરત કરવાની ઈચ્છા ન હોય તેમ અહીંયા લાગી રહ્યું છે। તો પાટણમાં વિધાનસભાના 2 પૂર્વ ધારાસભ્યોને સરકારી મકાનનો મોહ નથી છૂટતો। વાવ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જેમણે સરકારી મકાન ખાલી નથી કર્યું। વિસાવદર બેઠકના જે પૂર્વ ધારાસભ્ય છે ભૂપત ભાયાણી તેમણે પણ સરકારી મકાન ખાલી નથી કર્યું। બંને જે પૂર્વ ધારાસભ્યો છે તેમને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે, પરંતુ છતાંય નિવાસસ્થાન તેમણે ખાલી નથી કર્યું। બંને પૂર્વ ધારાસભ્યોને વિધાનસભા સહિત માર્ગ મકાન વિભાગે વારંવાર લેખિત સૂચનાઓ પણ પાઠવી છે। ગેનીબેન ઠાકોર અને ભૂપત ભાયાણી બંને નોટિસનો જવાબ પણ નથી આપી રહ્યા। પદ ગયા પરંતુ સરકારી આવાસ પરત કરવાની ઈચ્છા કેમ નથી થતી તે અહીંયા સૌથી મોટો સવાલ છે, કારણ કે વારંવાર સૂચના આપી પરંતુ છતાંય આ બંને પૂર્વ ધારાસભ્યો છે કે જે પોતાનું નિવાસસ્થાન છે તે ખાલી નથી કરી રહ્યા। વિધાનસભાના આ 2 પૂર્વ ધારાસભ્યો ગેનીબેન ઠાકોર કે જેઓ સાંસદ બન્યા અને ત્યારબાદ તેઓ જે ધારાસભ્ય અને ત્યારબાદ વિસાવદર બેઠકના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીને પણ મકાન ખાલી કરવાની સૂચના આપવા છતાં પણ તેમણે મકાન ખાલી નથી કર્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર અમારી સાથે લાઈવ છે। મલ્હાર, જે પ્રમાણે 2 પૂર્વ ધારાસભ્યો વિધાનસભાના કે જેમને સરકારી મકાનનો મોહ નથી છૂટતો, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, આ બંનેને વારંવાર સૂચના આપવામાં આવી છે પરંતુ છતાંય તેમણે મકાન ખાલી નથી કર્યું। એ જાણવા માંગીશું કે અત્યાર સુધી કેટલી વખત તેમને નોટિસ પાઠવવામાં આવી છે અને શું એમના તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે? વૈભવી નજર કરવા જઈએ તો ગુજરાત વિધાનસભાના 2 પૂર્વ ધારાસભ્યો જે છે તેઓને સરકારી મકાનનો મોહ જે છે તે છૂટતો નથી। આ બંને પૂર્વ ધારાસભ્યોને અવારનવાર રજૂઆત જે છે તે કરવામાં આવી છે। ખાસ કરીને વિધાનસભા અને ગુજરાત રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આ બંને પૂર્વ ધારાસભ્યોને 3 વખત લેખિત અને અન્ય વખત ટેલિફોનિક જાણ કરીને મકાન ક્યારે પરત આપો છો તેવી જાણ કરવામાં આવી છે, પરંતુ બંનેમાંથી એક પણ પૂર્વ ધારાસભ્ય જે છે તે હજુ સુધી મકાનની ચાવી જે છે તે માર્ગ મકાન વિભાગને સોંપી નથી। જો કે ન્યૂઝ કેપિટલની ટીમ આજે પણ જે છે તે એમએલએ ક્વાર્ટર્સ ખાતે પહોંચી હતી, જ્યાં આગળ ગેનીબેન ઠાકોરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી। ત્યાં આગળ કેટલાક છોકરાઓ જે છે તે વસવાટ કરતા હતા। ઉપરાંત ભૂપત ભાયાણીનું પણ જે નિવાસસ્થાન છે ત્યાં પણ તાળું હતું, પરંતુ તેમની નેમ પ્લેટ જે છે તે જોવા મળી હતી। જો કે આ ઉપરાંત સદસ્યતા નિવાસની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે તેઓનું કહેવું છે કે ગેનીબેન ઠાકોર જે છે તે તેમના દ્વારા જે છે તે આગામી દિવસોમાં મકાન ખાલી કરી દેવાની વાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમણે જે છે તે આ મકાન ખાલી કરીને ચાવી જે છે તે જમા નથી કરાવી। જ્યારે ભૂપત ભાયાણીની વાત કરવા જઈએ તો ભૂપત ભાયાણીના કેસની અંદર પણ આ જ પ્રકારની વાત સામે આવી છે। તેઓ એવું કહી રહ્યા છે કે વિધાનસભામાં જવાબદાર અધિકારીઓ સાથે
વાત કરી લેશે, પરંતુ તેઓ મકાન જે છે તે ખાલી નહીં કરી આપે. અત્યારે આ પ્રકારની વાત જે છે તે પ્રાથમિક તબક્કે કરી છે, પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા જે છે તે વારંવાર રજૂઆત કરવામાં જે છે તે આવી છે અને જેના કારણે જે આ મકાનની જે રજૂઆત જે છે તે માર્ગ મકાન વિભાગે વિધાનસભાને ધ્યાને મૂક્યું છે અને વિધાનસભાએ પણ પત્ર વ્યવહાર કરીને બંને પૂર્વ ધારાસભ્યોને જે છે તે વહેલી તકે મકાન ખાલી કરી આપે તે પ્રકારની રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી બંને જે પૂર્વ ધારાસભ્યો છે તેઓને મોં જે છે હજુ સુધી આ સરકારી મકાન ખાલી કરવાનો છૂટતો નથી. બિલકુલ, સાથે મલ્હાર એ પણ જાણવા માંગીશું, કારણ કે વારંવાર તેમને સૂચના આપવામાં આવી છે આ બંને પૂર્વ ધારાસભ્યોને, પરંતુ છતાંય તેમણે હજુ સુધી જે સરકારી મકાન છે તે તેમણે ખાલી નથી કર્યા. એટલે હવે શું તેમની સામે કોઈ નોટિસ ઇસ્યુ થઈ શકે છે, તેમને કોઈ નોટિસ પણ મોકલવામાં આવી શકે છે, અથવા તો અન્ય કોઈ કાર્યવાહી આની ભાગરૂપે કરવામાં આવી શકે છે? ચોક્કસથી વૈભવી, જે રીતે આ બંને પૂર્વ ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ તેઓએ આવાસ જે છે સરકારી આવાસ હજુ સુધી ખાલી નથી કર્યા. પરંતુ વિધાનસભા જે છે તેઓ હજુ પણ એક વખત જે છે તે પત્ર વ્યવહાર કરશે અને પત્ર વ્યવહારની અંદર ક્યારે મકાન ખાલી કરીને આપો છો, કારણ કે અત્યારે વાવ વિધાનસભાની ચૂંટણી જે છે તે પૂર્ણ થવા છે ને તે મકાન જે છે તે અન્ય ધારાસભ્યને પણ ફાળવવાનું હોય છે. આ ઉપરાંત પેટલાદના જે ધારાસભ્ય છે તેમની પત્ની જે છે તે બીમાર છે અને વિધાનસભાએ પત્ર વ્યવહાર કરીને ગેનીબેન ઠાકોરનું જે આવાસ જે છે તે પેટલાદના ધારાસભ્યને ફાળવ્યું છે, પરંતુ જ્યાં સુધી ગેનીબેન આ મકાન ખાલી નહીં કરે ત્યાં સુધી અન્યને આ મકાન જે છે તે ફાળવણી થઈ શકતું નથી. એટલે કે આ બધા એક પેચીદા પ્રશ્નો છે અને આમાં હવે વિધાનસભા જે છે એટલે કે અધ્યક્ષ સૂચના બાદ જે છે તે ફરી વખત પત્ર વ્યવહાર કરવામાં આવશે ને વહેલી તકે મકાન ખાલી કરી દેવામાં આવે તે પ્રકારની પણ અપીલ જે છે તે કરવામાં આવશે વિધાનસભા દ્વારા. અને ત્યારબાદ જો મકાન ખાલી નહીં કરી આપવામાં આવે તો જે એનઓસી સહિત અન્ય જે કાગળિયા થતા હોય છે, એટલે કે જે કામકાજ જે પત્રો થતા હોય છે તે ગેનીબેનના જે છે તે અટકાવી દેવામાં આવશે. એટલે કે તેઓને વિધાનસભામાંથી જે એનઓસી પત્ર મળવાનું હોય છે મકાનનું તે આપવામાં નહીં આવે. આ ઉપરાંત તેમના સમક્ષ જે છે તે મકાનનું જે દર હોય છે તેનું ભાડું હોય છે તે પણ બમણું વસૂલવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. પરંતુ બંધારણીય નીતિ નિયમ હેઠળ જે છે તે કોઈપણ પ્રકારના પગલાં જે છે તે ભરતા પહેલાં વિધાનસભાના અધ્યક્ષની જે છે તે મંજૂરી લેવી પડતી હોય છે અને મંજૂરી મળ્યા બાદ આ પ્રકારના પગલાં જે છે તે લેવામાં આવતા હોય છે. બિલકુલ મલ્હાર, આભાર તમામ જાણકારી માટે.